નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે તમે એકલા પડી જાઓ છો, જ્યારે તમે હિંમત હારી જાઓ છો, ત્યારે હંમેશા આવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મિત્રો, દુઃખી રહેવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ તમને નથી સમજી શકતું અને એ જ સત્ય છે આજકાલની આ દુનિયાનું. નંબર 2, નિયત અને વિચાર સારા હોવા જોઈએ, બાકી વાતો તો બધા જ લોકો સારી જ કરે છે. નંબર 3, ક્યારેક સફર પણ સારી હોય છે મંજિલ કરતાં પણ. નંબર 4, મને પડેલા પાંદડાઓએ એ શીખવાડ્યું છે કે જો તમે બોજ બની જશો તો પોતાના જ તમને છોડી દેશે. નંબર 5, ક્યારેય એ ના વિચારો કે તમે એકલા જ છો, પરંતુ હંમેશા એ વિચારો કે તમે એકલા જ કાફી છો. નંબર 6, જો કોઈ નથી તારી સાથે તો દુઃખી ના થા, કારણ કે દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. નંબર 7, જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે એ ક્યારેય આસાનીથી નથી મળતું. આજ મુશ્કેલ છે તો કાલે થોડું બહેતર હશે. બસ ઉમેદ ના છોડતા, કારણ કે ભવિષ્ય ખૂબ જ બહેતર હશે. જીવનમાં બધાને સમયની મહત્વપૂર્ણ કદર કરવી જોઈએ, કારણ કે સમય ફરી પાછો નથી આવતો. જીવવાનો બસ એક જ અંદાજ રાખો કે જે તમને ના સમજે એમને નજરઅંદાજ કરો. ભરોસો રાખો કે જ્યારે આપણે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ બધું જ સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને, તો પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો એ દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ પ્રકારની તૈયારી કરવી નથી પડતી, કારણ કે સત્ય હંમેશા દિલથી જ નીકળતું હોય છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દે છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જો તમે કોઈ પણ વ્યક્તિને તમારું દુઃખ બતાવશો ને, તો એ વ્યક્તિ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.